જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે પૌરાણિક ધામો અને આશ્રમોમાં શિવ ઉપાસનાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે કંકર એટલા શંકરની ઉક્તિને સાર્થક કરતા ભૃગુ ઋષિની તપોભૂમિ ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ શિવાધામોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી રહ્યા છે। ઝઘડા તાલુકાના સિયાડી ગામ ખાતે આવેલા જ્ઞાનયોગ દર્શન આશ્રમની તીર્થભૂમિમાં અમરનાથની ગુફાની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। આ ગુફામાં બર્ફીલા બાબાના સ્વરૂપે બિરાજમાન શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે મુખ્ય આકર્ષણ બન્યું છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ અમરનાથ પ્રતિકૃતિ ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી છે। દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે। મારું નામ અશ્વિનભાઈ હીરાભાઈ પટેલ છે। હું ગામ સિયાલીનો જ રહેવાસી છું અને આ મંદિરમાં આ ગુફા લગભગ 21 વર્ષ થયા, 21મું વર્ષ છે। અહીંયા બર્ફાની બાબાની સ્થાપના કરીએ છીએ દર વખતે અને આખો મહિનો શ્રાવણ મહિનામાં ખુલ્લું રહે છે અને શિવરાત્રિનો એક દિવસ ખુલ્લું રહે છે અને અહીંયા ઘણા બધા દૂર દૂરથી ભક્તો આવે છે। ભરૂચ જિલ્લાના અને અમારી આજુબાજુના ગામોમાં જ્યાં ગરીબ લોકો રહે છે એ પણ બધા અહીંયા દર્શનાર્થે આવે છે અને લોકો અહીંયા ધન્યતા અનુભવે છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિયાલી ગામમાં બર્ફીલા અમરનાથ બાબાનું મંદિર આવેલું છે। અહીંયા શ્રાવણ મહિનાના પહેલા દિવસથી જ બરફનું શિવલિંગના દર્શન થાય છે અને અમાસ સુધી એ દર્શનનો લાભ ભક્તો લઈ શકે છે। જે લોકો અમરનાથ નથી પહોંચી શકતા એ લોકો અહીંયા પણ આવીને દર્શન કરે છે। અમરનાથ જેટલો જ મહિમા આ મંદિરનો પણ છે। મારું નામ નિમેશ કુમાર ચંપકભાઈ પટેલ છે। હું ઓલપાડ તાલુકામાંથી આવું છું। અમે અહીંયા સિયાલી ગામે આવ્યા છીએ। અહીંયા બાબા બર્ફીલાના દર્શન કરવા આવ્યા છીએ। દર વર્ષે બધા અમારા ગામમાં કહેતા હતા કે અહીંયા સારું છે અહીંયા, તો અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ। અહીંયા રામજી મંદિર બી છે, સાથે તરતા પથ્થરનો દર્શન બી અનુભવ્યા છે અને અમરનાથ નહીં જઈ શકીએ પણ અહીંયા આ સિયાલી ગામમાં બર્ફીલા બાબાના દર્શન કરવાથી અમે ધન્યતા અનુભવી। ખાસ કરીને અમરનાથ યાત્રા પર જઈ ન શકતા શ્રદ્ધાળુઓ માટે આ સ્થળ આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું છે। આશ્રમની તીર્થભૂમિમાં અમરનાથની ગુફાનું સર્જન અને બર્ફીલા બાબાના દર્શનથી ભક્તોમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસ દરમિયાન અહીં શિવ ભક્તોનો ધસારો રહેવાની શક્યતા છે। વહેલા દર્શક મિત્રો, જ્ઞાનયોગ દર્શન આપનું હાર્દિક સ્વાગત કરે છે। આશ્રમની અંદર બર્ફાની બાબા અમરનાથ બિરાજેલા છે। એ પ્રાર્થનાથી અહીં આગળ આવેલા છે, પ્રાર્થના કરવાથી અહીં આવેલા છે અને આમંત્રણ આપતા ગુજરાતની જનતાને આશીર્વાદ આપવા આવ્યા છે। કે આશીર્વાદમાં એમને એવું કહેવું છે કે મારું મન, મારી વાણી અને મારો વિચાર બરફ જેવો શીતળને શાંત થાય તેવો તમે આશીર્વાદ લો। તમે એવી રીતે મંત્ર બોલો, ઓમ નમઃ શિવાય જાપ કરો અને પોતે શાંતિથી જીવન જીવવાનો પ્રયાસ કરો। મંદિરનું મહાત્મ્ય શું છે? મંદિરનું મહાત્મ્ય એવું છે કે અહીંયા આગળથી વધારે પડતું વિદ્યાર્થીઓને પ્રવચન, વિદ્યાર્થીઓની જ્ઞાન શક્તિ વધે, આત્મશક્તિ વધે, ધ્યાન શક્તિ વધે, એવા જીવનનું નિર્માણ થાય, એના પવિત્ર જીવન નિર્માણ થાય એને માટે એ સરસ્વતી ઉપાસનાની મુખ્ય બર્ફાની બાબાની સ્થાપના કેવી? બર્ફાની બાબાની સ્થાપના 2000 સાલમાં કરી હતી। પ્રાર્થના કરતા અહીંયા આવ્યા હતા અને પ્રાર્થના સફળ થતાં એ ધીરે ધીરે શીખ્યું છે અને અત્યારે આ રીતે એક મહિના સુધીના ચાલન શિવરાત્રિની અંદર 1 મહિનો શ્રાવણ મહિનામાં આ બર્ફાની બાબાના દર્શન થશે। તદુપરાંત મહાશિવરાત્રિ, મહાવતી 13ને દાડે પણ અહીંયા બર્ફાની બાબાના દર્શન થાય છે। એ દાડે 35,000 થી 40,000 માણસ અહીંયા આવે છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।